નમસ્તે મિત્રો, યુલર મેથડ્સ નો ઉપયોગ કરીને ઓડીએસ હલ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલના અંતમાં તમે શીખશો કેવી રીતે સાયલેબમાં યુલર અને મોડિફાઇડ યુલર મેથડ્સ વાપરીને ઓડીએસ હલ કરતા, ઓડીએસ હલ કરવા માટે સાયલેબ કોડ બનાવતા. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું સાયલેબ 533 વર્ઝન સાથે ઉબુન્ટુ 1204 ઓપરેટિંગ સિસ્ટમ. આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે તમને સાયલેબનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ અને ઓડીએસ ને કેવી રીતે હલ કરાય તેની જાણકારી હોવી જોઈએ. સાયલેબને શીખવા માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઇટ પર સાયલેબ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરીયલ જુઓ. યુલર મેથડ્સમાં આપણને ઓડીઈ ના હલનું બરાબર અનુમાન મળે છે. આ ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમ્સને હલ કરવા માટે ઉપયોગી છે, જ્યાં ડિફરન્શિયલ ઇક્વેશનની ઇનિશિયલ વેલ્યુ આપેલ હોય છે. આ કન્ટિન્યુઅસ ફંક્શન્સ ને હલ કરવા માટે ઉપયોગી છે. ચાલો યુલર મેથડ વાપરીને ઉદાહરણને હલ કરીએ. આપણને એક ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમ આપેલ છે. y dash is equal to -2 t minus y. y ઇનિશિયલ વેલ્યુ -1 આપેલી છે અને સ્ટેપ લેંથ 0.1 આપેલ છે. આપણને ટાઈમ t equal to 0.5 પર y ની વેલ્યુ શોધવાની છે. હવે યુલર મેથડના માટે કોડ જોઈએ. સાયલેબ એડિટર પર euler_ode.sci ખોલો. આપણે આર્ગ્યુમેન્ટ્સ f, t init, y init, h અને n ના સાથે n euler_ode ફંક્શનને વ્યાખ્યાયિત કરે છે. જ્યાં f હલ કરવા વાળું ફંક્શન છે, t init ટાઈમ t ની ઇનિશિયલ વેલ્યુ છે, y init y ની ઇનિશિયલ વેલ્યુ છે, h સ્ટેપ લેંથ છે અને n ઇટરેશન્સ ની સંખ્યા છે. પછી આપણે t અને y ની વેલ્યુને ઝીરોસ ના વેક્ટર સુધી ઇનિશિયલાઇઝ કરીએ છીએ. આપણે t અને y ની ઇનિશિયલ વેલ્યુને ક્રમશ t of 1 અને y of 1 માં રાખીએ છીએ. પછી આપણે y ની વેલ્યુ મેળવવા માટે 1 થી n સુધી ઇટરેટ કરીએ છીએ. અહીં આપણે y ની વેલ્યુ મેળવવા માટે યુલર મેથડ લાગુ કરીએ છીએ. છેલ્લે આપણે ફંક્શનને સમાપ્ત કરીએ છીએ. euler_ode.sci ફાઈલને સેવ અને એક્ઝિક્યુટ કરો. ઉદાહરણને હલ કરવા માટે સાયલેબ કન્સોલ પર જઈએ. આપણે આપેલ ટાઈપ કરીને ફંક્શનને વ્યાખ્યાયિત કરીશું. def ખુલ્લો કૌંસ એકલ અવતરણ ખુલ્લો ચોરસ કૌંસ y ડોટ બંધ ચોરસ કૌંસ equal to f of t, y બંધ અવતરણ ખુલ્લો અવતરણ y ડોટ equal to ખુલ્લો કૌંસ -2 asterisk t બંધ કૌંસ y બંધ અવતરણ બંધ કૌંસ. એન્ટર દબાવો. પછી ટાઈપ કરો t init is equal to 0. એન્ટર દબાવો. ટાઈપ કરો y init is equal to -1. એન્ટર દબાવો. ટાઈપ કરો સ્ટેપ લેંથ h is equal to 0.1. એન્ટર દબાવો. સ્ટેપ લેંથ એ 0.1 છે. આપણને 0.5 પર y ની વેલ્યુ મેળવવાની છે, માટે ઇટરેશન્સ ની સંખ્યા 5 હોવી જોઈએ. પ્રત્યેક ઇટરેશન્સ પર t ની વેલ્યુ 0.1 થી વધશે. તો ટાઈપ કરો કેપિટલ N is equal to 5 અને એન્ટર દબાવો. ફંક્શનને કોલ કરવા માટે ટાઈપ કરો ખુલ્લો ચોરસ કૌંસ t, y બંધ ચોરસ કૌંસ equal to euler_ode ખુલ્લો કૌંસ f, t init, y init, h, કેપિટલ N બંધ કૌંસ અને એન્ટર દબાવો. t equal to 0.5 પર y ની વેલ્યુ દેખાય છે. હવે મોડિફાઇડ યુલર મેથડ ને જોઈએ. આ સેકન્ડ ઓર્ડર મેથડ અને સ્ટેબલ ટુ સ્ટેપ મેથડ છે. આપણને ટાઈમ સ્ટેપ
ના અંતમાં અને શરૂઆતમાં ફંક્શનનું એવરેજ મેળવવાનું છે. મોડિફાઇડ યુલર મેથડ વાપરીને ઉદાહરણને હલ કરીએ. આપણને એક ફંક્શન y'=t+y+ty આપેલ છે. y ની ઇનિશિયલ વેલ્યુ 1 છે અને સ્ટેપ લેંગ્થ એ 0.01 છે. આપણે મોડિફાઇડ યુલર મેથડનો ઉપયોગ કરીને ટાઇમ t=0.1 ની વેલ્યુ મેળવવાની છે. હવે સાયલેબ એડિટર પર મોડિફાઇડ યુલર મેથડ ના માટે કોડ ટાઈપ કરીએ. આપણે આર્ગ્યુમેન્ટ્સ f, tinit, yinit અને h અને n ના સાથે ફંક્શનને વ્યાખ્યાયિત કરીએ છીએ, જ્યાં f એ હલ કરવા વાળું ફંક્શન છે, tinit ઇનિશિયલ ટાઇમ વેલ્યુ છે, yinit ઇનિશિયલ વેલ્યુ છે, h સ્ટેપ લેંગ્થ છે અને n ઇટરેશન્સ ની સંખ્યા છે. પછી આપણે y અને t ના માટે એરેઝ ને ઇનિશિયલાઇઝ કરીએ છીએ. આપણે t અને y ની ઇનિશિયલ વેલ્યુ ક્રમશઃ t(1) અને y(1) માં રાખીએ છીએ. આપણે મોડિફાઇડ યુલર મેથડ ને અહીં અમલીકરણ કરીશું. અહીં આપણે ટાઇમ સ્ટેપ ની શરૂઆત અને અંતમાં y ની એવરેજ વેલ્યુ મેળવીએ છીએ. module_ode.sci ફાઈલને સેવ અને એક્ઝીક્યુટ કરો. સાયલેબ કન્સોલ પર જાઓ. સીએલસી ટાઈપ કરીને સ્ક્રીનને સાફ કરો. એન્ટર દબાવો. આપેલ ટાઈપ કરીને ફંક્શનને વ્યાખ્યાયિત કરો. def ખુલ્લો કૌંસ એકલ અવતરણ ખુલ્લો ચોરસ કૌંસ y ડોટ બંધ ચોરસ કૌંસ ઇક્વલ ટુ f ઓફ t, y અવતરણને બંધ કરો, કોમા ખુલ્લો કૌંસ એકલ અવતરણ y ડોટ ઇક્વલ ટુ t પ્લસ y પ્લસ t એસ્ટેરિસ્ક y અવતરણને બંધ કરો, બંધ કૌંસ. એન્ટર દબાવો. પછી ટાઈપ કરો tinit ઇક્વલ ટુ 0, એન્ટર દબાવો. ટાઈપ કરો yinit ઇક્વલ ટુ 1 અને એન્ટર દબાવો. પછી ટાઈપ કરો h ઇક્વલ ટુ 0.01, એન્ટર દબાવો. ટાઈપ કરો કેપિટલ N ઇક્વલ ટુ 10. ઇટરેશન્સ ની સંખ્યા 10 હોવી જોઈએ. ટાઇમ t ઇક્વલ ટુ 0.1, સ્ટેપ લેંગ્થ 0.01. એન્ટર દબાવો. પછી આપેલ ટાઈપ કરીને module_ode ફંક્શનને કોલ કરો. ખુલ્લો ચોરસ કૌંસ t, y બંધ ચોરસ કૌંસ ode ખુલ્લો કૌંસ f, tinit, yinit, h, કેપિટલ N બંધ કૌંસ. એન્ટર દબાવો. at t ઇક્વલ ટુ 0.1 પર y ની વેલ્યુ દેખાય છે. ચાલો આ ટ્યુટોરીયલનો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા યુલર અને મોડિફાઇડ યુલર મેથડ્સ માટે સાયલેબ કોડ બનાવતા. આપણે સાયલેબમાં આ મેથડનો ઉપયોગ કરીને ઓડીએસ હલ કરતા પણ શીખ્યા. નીચે આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ના હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.